તો ફાઇનલી મિત્રો પછી આપણે આવી ગયા ભગુડા. હેલો મિત્રો, સ્વાગત છે તમારા અમારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં દેશો. તેને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ. મિત્રો અત્યારમાં અમારે જવાનું છે એમની તમને ના જીનતથી મળું તો વિડીયો બના રહેજો. અમારે જવાનું છે આજ, તો નીકળીએ. ત્યાં જઈને પછી તમને બતાવું કે અમારે ત્યાં જવાનું. તો હવે આપણે ચા પાણીની પરિસ્થિતિ લઈ લઈએ. ફાઇનલી મિત્રો પછી આપણે આવી ગયા ભગુડા. મોગલના દર્શન કરવા અત્યારમાં.
નીકળીએ આપણે ઘેરે જવા. તો ભગુડાથી તો એવા ઘેરે ને ભગુડા આજ મેં કાંઈ બહુ વિડીયો શૂટ નહોતો કર્યો, કેમ કે એક દિવસ સ્પેશિયલ વ્લોગ બનાવવાનો છે ભગુડાનો, એટલે આજ કાંઈ બહુ શૂટિંગ નહોતું કર્યું મેં. પછી એવા ઘેરે અને હવે આવવાનું છે સીણા કાઢવાનું અલર. તો આજે સીણા કાઢી નાખીએ એટલે સીણાનું બધું કામ ટોટલિંગ પૂરું થઈ જાય. તો હમણાં આવે છે અલર, તો અલર આવે પછી કાઢી નાખીએ સીણા. પહેલાં તમારે હજી જમવાનું ને એવું બાકી છે તો જમી લઈએ, તો અલર આવે પછી મળીએ મિત્રો. હવે બધા સીણા તો કાઢી નાખ્યા ને પછી હું જોતો ગામમાં સીણા તો આપણે ઘડીકમાં કાઢી નાખ્યા હતા, કાંઈ બહુ ઝાઝા નહોતા, થોડાક જ હતા એટલે વહેલા હેર કાઢી નાખ્યા હતા. 10:30 થયા હતા કાઢી નાખ્યા હતા. ને પછી હું ગામમાં ગયો હતો ને પછી ગામમાંથી આવીને નાખ્યો, કેમ કે ખાર વધારે કરડી, નાહી ધોઈને થઈ ગયા આપણે કમ્પ્લેટ. અને સીણાનું કામ હતું આ વરસનું ઘણું ખરું આપણે પૂરું થઈ ગયું છે. હવે આમ તો ઘણું ખરું નહીં, બધું પૂરું જ થઈ ગયું. હવે ખાલી બાસકા ભરીને એડમાં જવા દેવાનું છે, એટલું જ કામ છે. બીજું બધું સીણાનું કામ પૂરું. ફાઇનલી હવે થઈ ગયા નવીરા આપણે. એટલે નવીરા એટલે આમ હાવ નવીરા નહીં, હજી તો થોડું ઘણું કામ હોય, પણ આમ સીણાનું ને એવું વાટવાનું ને એવું તો બધું પૂરું થઈ ગયું, કેમ કે એમાં વધારે ખાર કરડે. તો એ તો કામ પૂરું થઈ ગયું ને પછી હું આવી ગયો એની પર બેસવા ઈંડોળે. જમી કારવીને વહી આવ્યો. હવે થોડીક વાર રહીને પછી પાછા જાશું આપણે બાસકા ભરવા. બાસકા ભરીને જવા દઈએ એડમાં એટલે કામ થઈ જાય સીણાનું બધું પૂરું. અત્યારે તો અહીં આવીને બેઠો છું. માવો લાવ્યો, માવો ખાઈને જ છીએ આપણે. તો બેઠો છો અત્યારે તમે. તો ચાલો તો મિત્રો, હવે હું અહીંયા ઘડીક બેઠો ને આપણે પછી મળીએ. મિત્રો કે મારો અવાજ તમને ચોખ્ખો નહીં આવતો હોય, કેમ કે ઓલું માઇક આપણી પાસે નથી. મેં માઇક મગવેલું છે ઓનલાઈન, તે થોડાક દિવસમાં આવી જશે, પછી અવાજ સરખો આવશે. અત્યારે સરખો નહીં આવતો હોય. અત્યારે વાય બેગ વધારે છે એટલે ઈંદોળે બેઠો હતો ત્યાં તો વાહ વધારે આવતો હતો પવન, એટલે સરખું નહોતું સંભળાતું. પછી હું એની પાસે સોફાએ એવો બેસવા. આપણે માયક આવી જશે મારે, પછી અવાજ ચોખ્ખો આવશે. માયક મેં ઓનલાઈન મગવેલું છે સારું, તે આવી જાય પછી આપણે વોલ્યુમ સારું આવે. અત્યારે તો ડાયરેક્ટ મોબાઈલમાંથી શૂટ થાય છે. પછી તો હું અહીંયા આવીને બેઠો છું. મને યાદ ચડી ગયું કે વોલ્યુમ હરખું નથી આવતું, એટલે અપડેટ દઈ દઉં તમને. હમણાં 2-3 બ્લોગમાં આવશે એવું, ત્યાં તો આપણે માયક મગવેલ છે મેં, તે આવી જશે. મિત્રો તમારા બધાનો સપોર્ટ સારો છે, મારા તમે વિડીયો જોવો છો, પૂરેપૂરા જોવો છો અને કોમેન્ટ સારી કરો છો, તે બદલ તમારો બધાનો આભાર. અને વોચ ટાઈમ પણ સારો વધે છે યુટ્યુબમાં. આપણે આમ તો ઘણું ખરું સક્સેસ થઈ ગયા છે. હજી મિત્રો આવો ને આવો તમારો થોડોક પ્રેમ જોઈશે, તો મિત્રો તમે જોવો તો જ અમે જઈ, કેમ કે તમે વિડીયો જોવો તો જ અમે આગળ વધી. તમારી વિગત તો બધું ખોટું છે, એટલે યુટ્યુબમાં
યુટ્યુબમાં તમે વિડીયો જુઓ ને વ્યૂ ને એવું સારું આવે તો તે મને તે વિડીયો બનાવવાની મજા આવે. ઓલો વ્યૂ વધારે ન આવે તો પછી એમ થાય કે વિડીયો નથી બનાવવો. યુટ્યુબમાંથી વ્યૂ સારા આવે છે એટલે હું વિડીયો બનાવું છું. ને વોચ ટાઈમ પણ ઘણો ખરો આપણે વધી ગયો છે એટલે વિડીયો બનાવવાની મજા આવે. ડેઈલીનો સારો વોચ ટાઈમ વધે છે. મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. વધારે તો પવન વધારે છે એટલે થોડોક કગડાટ આવતો હોય છે મોબાઈલમાં. હવે તો શું મિત્રો બેઠો છો અત્યારે તો હવે આમ નવરા થઈ ગયા એટલે આજ સવારે ભગુડા ગયો હતો પણ ત્યાં અહીંથી મેં બહુ વિડીયો શૂટ નહોતો કર્યો કેમ કે ભગુડાનો સ્પેશિયલ બ્લોગ બનાવવાનો છે એક, એટલે મેં થોડુંક જ શૂટ કર્યું હતું. સવારમાં દર્શન કરવાથી ખાલી ગયા હતા હું મારા પપ્પા બી, કંઈ બહુ શૂટ નહોતું કર્યું. હવે ભગુડા જઈશું આપણે, સ્પેશિયલ બ્લોગ બનાવવાનો છે આખો ભગુડાનો, તો ત્યારે આપણે સરસ મજાનો બ્લોગ બનાવીશું. હવે તો અહીંયા ઘડીક બેસું ઈંદોળે મિત્રો. મિત્રો પછી અમે આવ્યા હતા શીણાના બાસકા ભરવા. કેટલાક બાસકા છા છે હજી ગણ્યા નથી, ઘણા બાસકા છા, 5 શીણા હતા એમાં. ને હવે ખાર લઈ જવાનો છે ગામમાં ભરીને, તો તેનું ટ્રેક્ટર આવી ગયું છે તો જાય ખાર ભરવા. તો ફાઇનલી મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે ખાર ભરવા. એટલો ખાર ભરી લીધો છે અને એટલે ગાંહડીઓ ભરવાની બાકી છે. આ વાડીનો વ્યૂ કાંક આવે છે, જો આવું. હા એટલે ગાંહડીઓ ભરી છે ને આ બાકી છે. ફાઇનલી મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આપણે કાલે આ નવો બ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય મા મોગલ. જો મિત્રો તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ન ભૂલજો. મિત્રો મળીએ કાલે.